રાજકોટમાં વધુ એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સોશિયલ મીડિયાની મિત્રતા સગીરા માટે ભારે પડી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોંડલના ધવલ રાવરાણી નામના યુવકનો આશરે 7 મહિના પહેલા સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો. છેલ્લા 4 મહિનાથી આરોપી સગીરાના સંપર્કમાં હતો. સગીરાના ઘરે કોઈ ન હોવાનો અને એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ લગ્નની લાલચ આપી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ધવલ રાવરાણીએ સગીરાને પોતાની સાથે ધાકધમકીથી સંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને સગીરા સહિત તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું છે કે સગીરાના પરિવારની ફરિયાદના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી લીધી છે. આરોપી સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ, જે બીએનએસ કલમ 64, 65, 1 તથા 351 તથા પોક્સો એક્ટ કલમ 4 મુજબ ફરિયાદ નોંધાયેલ. તેમાં સગીરા ખૂબ જ નાની હોવાથી અને સગીરા સાથે આરોપી ધવલ દિલીપભાઈ રાવરાણી નાવે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી અને સગીરાના ઘરે કોઈ ના હોય તેથી તે તેના ઘરે જઈ સગીરા સાથે દુષ્કર્મ આચરેલ, તે બાબતે ફરિયાદ નોંધાયેલ અને એ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રદ્યુમ્નનગર નાવ કરે છે અને આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવે છે. ફરિયાદીને અવારનવાર ફોનમાં સંપર્કમાં રહેવાની સગીરાને ધમકી આપતો, નહીં જો સંપર્કમાં નહીં રહે તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ વગેરે ધમકી આપતો હતો. ના, હાલમાં તો એવી કોઈ વિગતો બહાર આવેલ નથી. આ છેલ્લા 4 મહિનાથી એના સંપર્કમાં આવેલ અને આ બાબતે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અને અવારનવાર તેની સાથે આ રીતના વાતચીતો કરી અને જો તેની સાથે વાતચીતો નહીં કરે તો તેને મારી નાખવાની ધમકીઓ આપતો હતો.